ગુજરાતમાં ગુના કરતા પહેલા 100 વાર વિચારજો, કારણ કે ગુનેગારની હાલત એવી થશે કે એની પેઢીઓ યાદ રાખશે। અમદાવાદ ગ્રામ્ય પોલીસને મારા 2-3 સજેશન છે, સૂચન અને સૂચના બેઉ માનજો આને। માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારે જ થયું। ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ। माफी मांगते हैं सर। हैं? माफी मांगते हैं, गलती हो गया। माफी मांगते हैं, गलती हो गया। આટકોટમાં દુષ્કર્મના આરોપી હોય કે પછી ગાંધીનગરમાં થયેલ દુષ્કર્મની ઘટના, સાયકો કિલરનું એન્કાઉન્ટર હોય કે પછી સુરતમાં ડોનની દાદાગીરી, બધી જ જગ્યા ખાખીએ ખુમારી બતાવી જ દીધી છે। હવે આરોપીઓના ટાંટિયા જ નથી તૂટતા, પણ ભવિષ્યમાં ચાલવા માટે ટાંટિયો રહ્યો જ નથી। ગોળી ભલે પગમાં વાગી હોય, પણ વર્ષો સુધી આખું શરીર ધ્રુજાવી દે તેવો જવાબ આપ્યો છે। એટલે જ કહીએ છીએ કે ગુજરાતમાં ગુનાહ કરતા પહેલા 100 વાર વિચારજો, નહીં તો પેઢીઓ યાદ રાખશે।